નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌનું સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાની છે ગુજરાત સરકાર દ્વારા એક મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે. ગુજરાત રાજ્યના પેન્શનરો અને કર્મચારીઓને આરોગ્ય મંત્રી તરફથી મોટી ભેટ કેબિનેટની મંજૂરી કરવામાં આવી છે. મફત સારવાર સાથે પરિવારની પણ સલામતીનો પણ મિત્રો આદેશ આપવામાં આવ્યો છે. ઋષિકેશ પટેલ દ્વારા એક મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે. તેમના દ્વારાથી મિત્રો પેન્શનો અને કર્મચારીઓ માટે ખૂબ જ સારો નિર્ણય લેવામાં આવ્યો છે. તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું. મિત્રો, ચર્ચા કરતાં પહેલાં આપણી વોટ્સઅપ ચેનલ ટેલિગ્રામ બંને બનાવે છે, લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો. તમને આ ચેનલ મિત્રો સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધરાવવા માટે પગાર, પેન્શન, ડીએ, એચઆરએ અન્યથા કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણું ચેનલ પર કરવામાં આવશે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયો પણ લાઇક કરી લેજો. તો ચાલો જાણીએ આજની મહત્ત્વની વિગતો. મિત્રો, તો તમે જોઈ શકો છો કે જે છે કે આરોગ્ય મંત્રી દ્વારા જે વધુ વિગતો આપતા મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં હાલ અમલથી પીએમજેવાયમાં યોજના અંતર્ગત મળતા લાભની જેમ જ આ યોજના હેઠળ તમામ કર્મયોગીને સમય લઈ લાભ આપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા તમામ કર્મયોગીની પેન્શનોને જી સિરીઝનું એબી પીએમજેવાય માં કાર્ડ આપવામાં આવશે. કાર્ડ અંગેની કાર્યવાહી પીએમજેવાય નોડલ એજન્સી દ્વારા કરવામાં આવશે, જેના અંતર્ગત સરકારી હોસ્પિટલ, સરકારી સમકક્ષ હોસ્પિટલ અને પીએમજેવાય એમ્પ્લોયડ હોસ્પિટલ ખાતે નિયત કરેલ પ્રોસિજરની સારવાર માટે પરિવાર દીઠ વાર્ષિક 10 લાખ સુધીનો કેશલેસ સારવાર ઉપલબ્ધ થશે. યોજના હેઠળ બહારની દર્દી તરીકે ઓપીડી સારવાર સમાવેશ થશે નહીં. હાલ આપવામાં આવતું માસિક મેડિકલ એલાઉન્સ 1000 રૂપિયા અથાવત મળવાપાત્ર રહેશે. ત્યારબાદ મિત્રો, 10 લાખ ઉપરાંત ખર્ચ માટે સારવારની પ્રોસિજર એબી પીએમજેવાયમાં ઉપલબ્ધ ન હોય તો તેમજ હોસ્પિટલ પીએમજેવાયમાં એમ્પ્લોય ન હોય તેવા સંજોગોમાં ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવાર નિયમો હેઠળ 2015 અનુસાર હાલની પદ્ધતિ મુજબ મેડિકલ રિએમ્બર્સમેન્ટ મળવાપાત્ર રહેશે. અત્રે નોંધનીય છે કે મિત્રો, હાલ પીએમજેવાયમાં યોજના હેઠળ રાજ્યમાં કુલ 2658 હોસ્પિટલો, ખાનગી 904, સરકારી 1754 સંકળાયેલા છે, જેમાં 2471 નિયત કરેલ પ્રોસિજરની સારવાર આવરી લેવામાં આવેલી છે. રાજ્યમાં ફરજ બજાવતા ઓલ ઇન્ડિયન સર્વિસ AISના અધિકારીઓ તથા પેન્શનના રાજ્ય સરકારના અધિકારીના કર્મચારીઓના પેન્શનરો અને તેમના આશ્રિત કુટુંબજનોની તેમજ કર્મચારીઓના ગુજરાત રાજ્ય સેવા નિયમો 2015 અનુસાર હાલની પદ્ધતિ મુજબ મેડિકલ રિએમ્બર્સમેન્ટ મળવાપાત્ર રહેશે. એ તમામને આ યોજનાનો લાભ મળશે. જોઈ શકો છો મિત્રો, આ નવી યોજના છે. યોજનામાં તમામને લાભ બનશે. તેમાં આશ્રિત કુટુંબીય તેમજ કર્મચારીઓના ગુજરાત રાજ્ય સેવા નિયમો હેઠળ 2015 અનુસાર હાલની પદ્ધતિ મુજબ મેડિકલ રિએમ્બર્સમેન્ટ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ મિત્રો, રાજ્ય સરકારના નિયમથી અંદાજે 4.20 લાખ અધિકારી કર્મચારીઓને 2.20 લાખ પેન્શન મળી 100.4 લાખ એટલે 1,40,000 કર્મયોગી આરોગ્ય સેવા સુવિધાઓ લાભ યોજના હેઠળ મળશે. તો મિત્રો, એક સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પેન્શન ધારક મિત્રો અને સરકારી કર્મચારી મિત્રો માટે એક કર્મયોગી આરોગ્ય સેવા પદ્ધતિ શરૂ કરવામાં આવી છે. ફિક્સ પે કર્મચારીના હાલ કર્મયોગી કાર્ડ અંતર્ગત લાભ મળી રહ્યો છે. 70+ પેન્શનોને હાલ તાજેતરમાં શરૂ કરેલા વય વંદનના યોજનાનો લાભ મળતો હોવાથી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે નહીં. આ યોજના અંતર્ગત 303 કરોડ પ્રીમિયમ ભારત રાજ્ય સરકાર પર આવશે. તો મિત્રો, કાર્ડ હેઠળ સારવાર માટે રાજ્ય સરકાર 3,708 વાર્ષિક પ્રતિ કુટુંબ દીઠ પ્રીમિયમ ચૂકવશે. તો મિત્રો, સરકાર દ્વારા આ એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને અંદાજિત 4.20 લાખ અને 2.20 લાખ કર્મયોગી પેન્શનરો, નિવૃત્તિ કર્મચારીઓ, સરકારી કર્મચારીઓ માટે સરકાર લીધો મહત્ત્વપૂર્ણ નિર્ણય. તો મિત્રો, આ હતી માહિતી. આભાર. થેન્ક યુ વેરી મચ.